હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આ વિડીયોની અંદર મૂળભૂત અધિકારો છે જોવાના છે। આ ભાગવાર આમ શું છે ઓકે, આખા મૂળભૂત અધિકારો છે આપણે એક જ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। એન્ડ વિડીયો સારો લાગે તો લાઇક કરજો। અને ટેલિગ્રામમાં પણ આપણી ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, તો એને ફોલો કરી લેજો, કેમ કે ત્યાં હું તમામ PDF વગેરે હું અપડેટ કરતો હોય છું। તો એની પણ લિંક તમને વિડીયોની નીચે મળી જશે। સૌપ્રથમ ક્વેશ્ચન છે કે ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારનો વિચાર કયા દેશના બંધારણમાંથી આપણે લીધો? તો મૂળભૂત અધિકાર જે છે એનો વિચાર જે છે ને આપણે અમેરિકાના દેશના બંધારણમાંથી આપણે મૂળભૂત અધિકારનો વિચાર લીધેલો છે। આગળ કરીએ તો કે આપણા મૂળ બંધારણ છે, ભારતનું મૂળ બંધારણ છે, એમાં ટોટલ કુલ કેટલા મૂળભૂત અધિકારોનો સમાવેશ થાય? તો ભારતના બંધારણ છે એમાં પહેલાં આપણે ટોટલ 7 મૂળભૂત અધિકારો હતા, પરંતુ આપણે જે સંપત્તિનો અધિકાર છે, સંપત્તિનો અધિકાર એને આપણે નાબૂદ કરી નાખ્યો અને એને અત્યારે આપણે 300A નામની જે બંધારણની અનુચ્છેદ છે એમાં આપણે કાનૂની અધિકાર તરીકેની જોગવાઈ કરવામાં આવી છે। આગળ વધીએ તો કે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ કયા ભાગમાં થાય? તો આપણે ભાગ નંબર 3 છે, ભાગ નંબર 3 એમાં મૂળભૂત અધિકારનો સમાવેશ થાય અનુચ્છેદ 12 થી 35માં। આગળ વધીએ તો કે ભારતીય બંધારણમાં હાલમાં કુલ કેટલા મૂળભૂત અધિકારો છે? હમણાં આમાં આપણે કહી દીધું કે પહેલાં 7 હતા અને આપણે આ સંપત્તિનો અધિકાર નાબૂદ કરી નાખ્યો, તો હવે તો 6 જ વધે, 6 જ છે। આગળ વધીએ કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરેલી છે? ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારો છે એની જોગવાઈ કરેલી છે? તો હમણાં જ આપણે આગળ વાત કરી હતી કે અનુચ્છેદ 12 થી 35, અનુચ્છેદ 12 થી 35માં એની જોગવાઈ કરવામાં આવેલી છે। ભારતીય બંધારણના કયા ભાગને ભારતનો મેઘના કાંટા કહેવામાં આવે? મેઘના કાંટા કોને કહેવામાં આવે? તો આપણે જે મૂળભૂત અધિકારો છે ને મેઘના કાંટા કહેવામાં આવે। ભારતના બંધારણની અંદર ભાગ 3માં અનુચ્છેદ 12 થી 35માં જે મૂળભૂત અધિકારો છે ને મેઘના કાંટા કહેવામાં આવે ભારતના। અને સૌ પ્રથમ 1215માં ઇંગ્લેન્ડની અંદર, ક્યાં? ઇંગ્લેન્ડની અંદર આ મેઘના કાંટા એક્ટ લાવવામાં આવ્યો હતો ઇંગ્લેન્ડની અંદર। એટલા માટે આ મૂળભૂત અધિકારો જે છે એને ભારતના મેઘના કાંટા તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી ભારતીય બંધારણમાં કયા સુધારાથી મિલકતનો અધિકાર છે એને મૂળભૂત અધિકારમાંથી રદ કરવામાં આવ્યો? તો આપણા મોરારજીભાઈ દેસાઈ જે હતા વડાપ્રધાન ભારતના, તો એના સમયમાં 44મો બંધારણીય સુધારો 1978 કરવામાં આવ્યો અને ત્યારે આપણો જે આ મિલકતનો અધિકાર હતો એને મૂળભૂત અધિકારમાંથી આપણે રદ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ છે ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત મૂળભૂત અધિકારોને વિસંગત કાયદાઓ ઘડી શકાશે નહીં તે બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે? તો આપણા બંધારણના જે અનુચ્છેદ 13 છે એમાં કહેવામાં આવ્યું છે કે જે મૂળભૂત અધિકારો છે એનાથી વિસંગત હોય એવા કાયદાઓ છે એ આપણી ભારતની સંસદ ઘડી શકશે નહીં, એવું આ અનુચ્છેદ 13માં કહેવામાં આવ્યું છે। આગળ વધીએ તો કે ભારતીય બંધારણમાં કાયદાની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? ભારતીય બંધારણ છે એમાં કાયદાની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? તો કાયદાની જે વ્યાખ્યા છે ને તે આપણા ભારતના બંધારણના અનુચ્છેદ 13માં આપવામાં આવેલી છે। કાયદાની વ્યાખ્યા કે જે મુજબના કાયદાઓ છે ભારતની સંસદ છે એ ઘડી શકશે। ત્યારબાદ ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ ધારાકીય અને કારોબારી અંગો દ્વારા ઘડાયેલા કાયદાઓની સમીક્ષા કે ન્યાયિક પુનરાવલોકનનો સિદ્ધાંત પૂરો પાડે છે? તો એ છે આપણા અનુચ્છેદ 13। આગળ વધીએ તો કે ભારતીય બંધારણના કયા સુધારા અંતર્ગત અનુચ્છેદ 368 હેઠળના
સંસદ દ્વારા ઘડાયેલા કાયદો અનુચ્છેદ 13ની કાયદાની વ્યાખ્યામાં ગણાશે નહીં. તો અનુચ્છેદ 368 અંતર્ગત જે આપણે 24મો બંધારણીય સુધારો 1971માં કરવામાં આવ્યો, એમાં એવું કહેવામાં આવ્યું કે બંધારણના સુધારા અનુચ્છેદ 300 અંતર્ગત જે સંસદ દ્વારા જે કાયદાઓ ઘડેલા છે એને અનુચ્છેદ 13ની કાયદાની વ્યાખ્યામાં ગણવામાં આવશે નહીં. તો એના માટે આપણે 24મો બંધારણીય સુધારો 1971માં કરવામાં આવ્યો હતો. આગળ વધીએ તો કે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત ભારતના દરેક નાગરિકોને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ સંબંધિત અધિકાર મળેલ છે. તો આપણો જે અનુચ્છેદ 13 નહીં, સોરી, અહીંયા 14 આવશે. અનુચ્છેદ 14 અહીંયા ખાલી ટીકમાર્ક કરવામાં ભૂલ છે, યલો કલર કરવામાં ભૂલ છે. અહીંયા અનુચ્છેદ 14 આવશે, અનુચ્છેદ 14. ઓકે, તો અનુચ્છેદ 14ની અંદર કહેવામાં આવ્યું છે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, એવું અનુચ્છેદ 14માં કહેવામાં આવ્યું છે. અનુચ્છેદ 14ની અંદર કહેવામાં આવ્યું છે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, અનુચ્છેદ 14. ઓકે, યાદ રાખજો અહીંયા. ત્યાર પછી કાયદા સમક્ષ સમાનતાનો સિદ્ધાંત આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો કાયદા સમક્ષ સમાનતાનો જે સિદ્ધાંત છે ને તે આપણે બ્રિટનના બંધારણમાંથી આપણે લીધેલો છે. શેમાંથી? બ્રિટનના બંધારણમાંથી આપણે આ સિદ્ધાંત જે છે એ લીધેલો છે કે કાયદા સમાનતા અને કાયદાનું સમાન રક્ષણનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો કાયદાનું સમાન રક્ષણનો સિદ્ધાંત છે આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. એટલે જે કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા આ બંને વસ્તુ અલગ અલગ છે. ઓકે, ફરી વખત કહી દઉં આર્યુઆ કે કાયદા સમક્ષ સમાનતાનો સિદ્ધાંત શેમાંથી? બ્રિટનમાંથી. અને કાયદાનું સમાન રક્ષણ કહીએ તો એ અમેરિકામાંથી આપણે લીધેલ છે. આગળ વધીએ તો કે નેક્સ્ટ સવાલ જોઈએ કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદના અપવાદ મુજબ વિદેશી રાજદૂતો, શાસકો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને તેની સંસ્થાઓને પણ દીવાની અને ફોજદારી કાર્યવાહી સામે રક્ષણ પ્રદાન કરે છે? તો આપણો જે અનુચ્છેદ 14 જે છે, અનુચ્છેદ 14ની અંદર આપણા જે કોઈ વિદેશી રાજદૂતો હોય, શાસકો હોય, સંયુક્ત રાષ્ટ્ર સંઘના કોઈ વ્યક્તિ હોય, સંસ્થા હોય, તો એને પણ દીવાની અને ફોજદારી જે કાર્યવાહી કરવામાં આવે છે એમાં અનુચ્છેદ 14ની જોગવાઈ એમને પણ લાગુ પડે છે. ત્યારબાદ છે સુપ્રીમ કોર્ટના કયા ચુકાદા મુજબ ભારતીય સંસદે બંધારણના મૂળભૂત અધિકારો સહિત કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે છે? તો એ સુધારો મતલબ કે આપણા ભારતીય બંધારણની અંદર સુધારો કરવાની જોગવાઈ કયા કેસ મુજબ કરવામાં આવી છે? તો એ છે આપણા કેશવાનંદ ભારતી કેસ. 1973નો આ કેસ છે. 13 જજની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. તો એના મુજબ મૂળભૂત અધિકારો છે એની અંદર પણ આપણી જે ભારતની સંસદ છે એ સુધારો કરી શકે છે. પરંતુ એમાં એક વસ્તુ કહેવામાં આવે છે કે બંધારણના મૂળ બેઝિક સ્ટ્રક્ચર છે એમાં કંઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કોઈ પણ નાગરિક સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી શકાશે નહીં? તો એ આપણા અનુચ્છેદ 15ની અંદર કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ છે એના સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યને સ્ત્રીઓ કે બાળકો માટે વિશેષ કાયદો બનાવતા અટકાવી શકાશે નહીં એવી જોગવાઈ શેમાં કરવામાં આવી? તો અનુચ્છેદ 15(3) કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ભારતીય બંધારણના અનુચ્છેદ 15(3) મુજબ કે સ્ત્રીઓ અને બાળકો માટે જે અલગ કાયદો બનાવવામાં આવે છે તો એના માટે જોગવાઈ કરતાં અટકાવી શકાશે નહીં. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવેલ છે? તો અનુચ્છેદ 17ની અંદર, ભારતીય બંધારણના અનુચ્છેદ 17ની અંદર અસ્પૃશ્યતા, અનટચેબિલિટી એને નાબૂદ કરવામાં આવેલી છે. ત્યાર પછી ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી માટે અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ
1955માં ફેરફાર કરીને તેનું શું નામ રાખવામાં આવ્યું? આ બિન સચિવાલય 2017માં પૂછાયેલો સવાલ છે કે નાગરિક અધિકાર સુરક્ષા અધિનિયમ 1955 નામ કરી નાખવામાં આવ્યું. અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ 1955 છે, એનું નામ ચેન્જ કરીને નાગરિક અધિકાર સુરક્ષા અધિનિયમ 1955 કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યએ સૈન્ય અને શિક્ષણ સિવાય અન્ય કોઈ ક્ષેત્રમાં ઇલકાબો કે ખિતાબો આપી શકાશે નહીં એવી જોગવાઈ કરવામાં આવેલી છે? તો એ છે અનુચ્છેદ 18. અનુચ્છેદ 18માં કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 18 અંતર્ગત રાજ્ય સૈન્ય અને શિક્ષણ સિવાય અન્ય કોઈ ક્ષેત્રમાં ઇલકાબો કે ખિતાબો આપી શકશે નહીં. અનુચ્છેદ 18 અંતર્ગત જ આપણે જે ભારત રત્ન એવોર્ડ છે, ભારત રત્ન એવોર્ડ, પદ્મશ્રી, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ વગેરે આપવામાં આવે છે. ત્યાર પછી કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત ભારતનો કોઈ પણ નાગરિક વિદેશી રાજ્યો પાસેથી કોઈ ઉપાધિનો સ્વીકાર કરી શકશે નહીં? તો એ જે આપણો અનુચ્છેદ છે 18(2), અનુચ્છેદ 18(2)માં કહેવામાં આવ્યું છે કે ભારતનો કોઈ પણ નાગરિક વિદેશી રાજ્ય પાસેથી કોઈ પણ ઉપાધિનો સ્વીકાર કરી શકશે નહીં, અનુચ્છેદ 18(2)માં. અને જો કાંઈ પણ લેવાની થતી હોય છે તો એની રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે. ત્યાર પછી દેશના લાભના પદ પર રહેલ વ્યક્તિ અન્ય દેશ તરફી કોઈ ભેટ કે સોગાદ કોની પરવાનગી વગર સ્વીકારી શકશે નહીં? તો એ છે રાષ્ટ્રપતિ. આપણે આગળ જ કીધું કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર કોઈ પણ અન્ય દેશ પાસેથી ભેટ સોગાદો જે છે એ લઈ શકતા નથી, સ્વીકારી શકતા નથી. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના કયા ચર્ચિત કેસમાં ભારત રત્ન અને પદ્મ એવોર્ડ અનુચ્છેદ 18ની પદવીની વ્યાખ્યામાં આવશે નહીં તેવું જાહેર કરવામાં આવ્યું? કે આપણે અનુચ્છેદ 18 છે એના મુજબ આપણે ભારત રત્ન વગેરે એવોર્ડ આપવામાં આવે છે, પદ્મ એવોર્ડ. તો એમાં કહેવામાં આવ્યું છે કે 18 અનુચ્છેદ કોઈ પણ ઇલકાબોની આપી શકાશે નહીં. પરંતુ આ ભારત રત્ન છે 18ની અંતર્ગત આવતા નથી. તો મતલબ કે 18 અંતર્ગત ટૂંકમાં આપવાની મનાઈ કરવામાં આવી નથી. તો એક કેસનું નામ છે બાલાજી રાઘવન. બાલાજી રાઘવન SP આનંદ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ હતો 1995. તો એમાં કહેવામાં આવ્યું કે અનુચ્છેદ 18 અંતર્ગત જે મનાઈ કરવામાં આવે છે ઇલકાબો આપવાની, તો એમાં ભારત રત્નનો સમાવેશ થશે નહીં. તો યાદ રાખજો, બાલાજી રાઘવન SP આનંદ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ 1955. ત્યાર પછી હાલમાં ભારતીય બંધારણમાં મિલકતના અધિકારને કેવા પ્રકારના અધિકાર તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે? તો મિલકતનો જે અધિકાર છે એને આપણે કાનૂની અધિકાર કહેવામાં આવ્યો છે. અનુચ્છેદ હવે 300A એની જોગવાઈ કરવામાં આવી છે કાનૂની અધિકાર તરીકે. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મિલકતના અધિકાર સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે અનુચ્છેદ 300A. અનુચ્છેદ 300A મિલકતના અધિકાર સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે. હમણાં જ આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. નીચેના પૈકી કયા મૂળભૂત અધિકારો ફક્ત ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે? તો અમુક અધિકારો છે ને ભારતના નાગરિકને જ લાગુ પડે, અમુક અધિકારો છે તમામને લાગુ પડે. તો અનુચ્છેદ 15 અંતર્ગતના જે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ, આ ફક્ત ભારતના લોકોને જ લાગુ પડે. જાહેર નોકરીની બાબતની તકમાં સમાનતા, આ પણ ભારતના નાગરિકને જ લાગુ પડે. વિચાર અભિવ્યક્તિની સ્વતંત્ર, આ પણ ભારતના નાગરિકને જ લાગુ પડે. પાછો અનુચ્છેદ 14 છે વિદેશી નાગરિકને પણ લાગુ પડે. મતલબ કે આટલા અધિકારો છે એ ભારતના નાગરિકને જ લાગુ પડે છે. આ સિવાય પણ બીજા ઘણા છે. ઓકે, તો નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારો ફક્ત ને ફક્ત ભારતીય નાગરિક સાથે વિદેશીઓને પણ લાગુ પડે? તો વિદેશીઓને પણ કયા કયા અધિકારો લાગુ? તો કે અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ વિદેશી નાગરિકને પણ લાગુ પડે. અનુચ્છેદ 20 અમુક ગુનાઓ દોષ સુધીની બાબતમાં રક્ષણ, આ પણ વિદેશી નાગરિકને પણ લાગુ પડે. જીવન જીવવાની સ્વતંત્રતા, આ પણ વિદેશી નાગરિકને પણ લાગુ પડે. એટલે કે આમાં તમામ વિધાનો છે સાચા છે. ત્યારબાદ નીચેનામાંથી કયા મૂળભૂત અધિકાર ફક્ત ભારતીય નાગરિકોને જ મળેલા છે? તો આમાં પાછું આ છે કે અનુચ્છેદ 29 લઘુમતીના હિતોનું રક્ષણ, એ ભારતના નાગરિકને જ લાગુ પડે, આ પાછું વિદેશી નાગરિકને ન લાગુ પડે. પછી અનુચ્છેદ 30 લઘુમતી અને શૈક્ષણિક સંસ્થાઓ અને તેનો વહીવટ કરવાનો અધિકાર, આ પણ ખાલી ભારતના નાગરિકને જ લાગુ પડે, વિદેશી નાગરિકને લાગુ પડે નહીં.
ઓકે, આ મૂળભૂત અધિકારો છે. એને પાછા આપણે આગળ વધારીએ. ભાગ 2 અથવા તો આગળના જ ક્વેશ્ચનો છે ને આપણે ફરી વખત આગળના ક્વેશ્ચનો કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, તો પાછો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે? તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એ અનુચ્છેદ 19(1)(a) ની અંદર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે. આગળ વધીએ તો કે સુપ્રીમ કોર્ટના કયા ચર્ચિત ચુકાદા અંતર્ગત આઈટી એક્ટની કલમ 66(a) ને ભારતીય બંધારણના અનુચ્છેદ 19(a) ની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરુદ્ધ હોવાનું જાહેર કરી દૂર કરવામાં આવી છે? તો આ જે આઈટી એક્ટ એટલે કે ઇન્કમ ટેક્સ એક્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની જે 66(a) નામની જે કલમ છે એને આપણે વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા હતી 19(1)(a) ની મુજબ શ્રેયા સિંઘાલ કેસ 2005માં ચર્ચિત કેસ છે. તો એ મુજબ આ 66(a) છે ને આપણે એને રદ કરી નાખવામાં આવી છે. ત્યાર પછી ભારતના નાગરિકોને પ્રેસ અખબારની સ્વતંત્રતા બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મળેલી છે? તો એ છે અનુચ્છેદ 19(1). શેમાં? અનુચ્છેદ 19(1) છે એમાં પ્રેસ અખબારની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી ભારતીય બંધારણમાં વ્યક્તિને શાંતિપૂર્ણ અને શસ્ત્રો વગર એકઠા થવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં મળેલી છે? તો અનુચ્છેદ 19(1)(b) છે. 19(1)(b) એમાં કહેવામાં આવ્યું છે કે ભારતના કોઈ પણ વ્યક્તિઓ છે એને શાંતિપૂર્ણ રીતે અને શસ્ત્રો વગર એકઠા થવાની સ્વતંત્રતા આપવામાં આવી છે અનુચ્છેદ 19(1)(b)માં. ત્યાર પછી ભારતીય બંધારણના કયા સુધારા અંતર્ગત અનુચ્છેદ 19(1)(c)માં સહકારી મંડળીઓ રચવાનો મૂળભૂત અધિકાર મળેલો છે? તો આપણે 97મો બંધારણીય સુધારો 2011માં કરવામાં આવ્યો. તો એમાં સહકારી મંડળી રચવાનો અધિકાર આપવામાં આવેલો છે અનુચ્છેદ 19(1)(c)માં. ત્યાર પછી ભારતીય બંધારણના સ્વતંત્રતાના અધિકાર મુજબ કયું વિધાન ખોટું છે? તો આની અંદર જો અનુચ્છેદ 19(1)(d) છે એ મુજબ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ છે ને ભારતના કોઈ પણ ભાગમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા છે, સાચું છે. અનુચ્છેદ 19(1)(e) વ્યક્તિને ભારતમાં કોઈ પ્રદેશમાં વસવાટ કે સ્થાયી થવાની સ્વતંત્રતા, એ પણ સાચું છે. અનુચ્છેદ 19(g) વ્યક્તિને કોઈ પણ ધંધો કે વ્યવસાય કરવાની સ્વતંત્રતા છે, એ પણ સાચું છે. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદને કટોકટી સમયે પણ મોકૂફ રાખી શકાતા નથી? તો અનુચ્છેદ 20 અને 21, અનુચ્છેદ 20 અને 21 છે ને એને કટોકટી સમયે પણ મોકૂફ રાખી શકાતા નથી. અનુચ્છેદ 20 અને 21 ને કટોકટી સમયે પણ એને મોકૂફ રાખી શકાતા નથી. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કોઈ પણ વ્યક્તિને દોષ કે અપરાધ સામે દોષ મુક્તિ થવાનો અધિકાર પ્રદાન છે? તો અનુચ્છેદ 20ની અંદર દોષ સિદ્ધિની બાબતમાં મુક્ત થવાનો અધિકાર આપવામાં આવેલો છે અનુચ્છેદ 20માં. ત્યારબાદ છે કે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કોઈ પણ વ્યક્તિને એક જ ગુના માટે એકથી વધુ વખત સજા કરી શકાય નહીં? કોઈ પણ વ્યક્તિ હોય ને જે કોઈ પણ ગુનો કર્યો હોય ને એક જ વાર સજા કરી શકાય, એક જ ગુના માટે 2 વાર સજા કરી શકાય નહીં. તો આવું આપણા બંધારણના અનુચ્છેદ 20(2)માં કહેવામાં આવ્યું. અનુચ્છેદ 20(2)માં કહેવામાં આવ્યું છે. અને જ્યારે એના જે ગુનો કર્યો હોય ત્યારે જે કાયદો ચાલુ હોય એ જ કાયદા મુજબ એને સજા કરી શકાય છે. ત્યારબાદ છે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કોઈ ગુના માટે સંબંધિત વ્યક્તિને પોતાના વિરુદ્ધ સાક્ષી બનાવી શકાય નહીં? તો અનુચ્છેદ 20(3)માં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ છે એ ગુના માટે પોતાના જ વિરુદ્ધ સાક્ષી બનાવી શકાય નહીં, પોતાના વિરુદ્ધ સાક્ષી બનાવી શકાય નહીં. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ પ્રાઇવસીનો અધિકાર પ્રદાન કર્યો છે? રાઇટ ટુ પ્રાઇવસી,
ઓકે, ખાનગીપણાનો અધિકાર કયો હોય તો કહી શકાય. તો અનુચ્છેદ 21માં આપણને રાઇટ ટુ પ્રાઇવસીનો અધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ છે કે વર્ષ 1989માં સુપ્રીમ કોર્ટે કયા કેસમાં પ્રાથમિક શિક્ષણના અધિકારને અનુચ્છેદ 21ના જીવનના અધિકારના ભાગરૂપે આપણે દાખલ કર્યો હતો. અનુચ્છેદ 21 એ બધા લોકોને ખ્યાલ છે, શિક્ષણનો અધિકાર. 6 થી 14 વર્ષના ઉંમરના જે બાળકો છે ને ફરજિયાત શિક્ષણ આપવું ફરજિયાત છે, એનો આપણે અધિકાર દાખલ કર્યો અનુચ્છેદ 21 એમાં. 86મો બંધારણીય સુધારો 2002માં. તો એ કયો કેસ હતો? તો એ કેસનું નામ છે મોહિની જૈન વર્સિસ કર્ણાટક રાજ્ય. મોહિની જૈન વર્સિસ કર્ણાટક રાજ્ય કેસમાં આવું કહેવામાં આવ્યું હતું. ઓકે, મોહિની જૈન વર્સિસ કર્ણાટક રાજ્ય. ત્યારબાદ છે અનુચ્છેદ 352 મુજબ બાહ્ય કટોકટી સમયે કયા અનુચ્છેદ અંતર્ગત મૂળભૂત અધિકારો આપોઆપ મુલતવી થઈ જાય છે? તો અનુચ્છેદ 19ના જે અધિકારો છે એ આપોઆપ બાહ્ય કટોકટી લાગે તો આપોઆપ એના ઉપર સ્ટે આવી જાય છે, મતલબ કે મુલતવી રહી જાય છે. ત્યારબાદ છે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની સત્તા કોની પાસે છે? તો મૂળભૂત અધિકારો છે એની અંદર સુધારો કરવાની જે સત્તા કોઈ પાસે હોય તો એ છે સંસદ પાસે છે. સંસદ પાસે આ મૂળભૂત અધિકારો છે એમાં સુધારો કરવાની સત્તા છે. અનુચ્છેદ 368 મુજબ આપણે સુધારો કરી શકીએ છીએ. ત્યારબાદ છે નીચેનામાંથી અનુચ્છેદ 21માં સમાવિષ્ટ મૂળભૂત અધિકારોમાંથી કોનો સમાવેશ થતો નથી? તો આપણે જે ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર અનુચ્છેદ 21ની સબકલમમાં આપેલો છે, એના અંતર્ગત આપેલો છે. ઝડપી સુનાવણીનો અધિકાર પણ છે, લગ્નનો પણ અધિકાર છે. જાહેરમાં ફાંસી આપવાનો અધિકાર આવો છે જ નહીં આપણા ભારતની અંદર. જાહેરમાં ફાંસી નથી આપવાનો અધિકાર આવો નથી મળેલો. ત્યારબાદ છે નીચેનામાંથી કોણ મૂળભૂત અધિકારોને મોકૂફ કરી શકે છે? તો મૂળભૂત અધિકારોને મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? તો એ આપણા રાષ્ટ્રપતિ પાસે છે. રાષ્ટ્રપતિ પાસે છે. જેમ કે બાહ્ય કટોકટી લાગે, આંતરિક કટોકટી લાગે તો અમુક જે અધિકારો છે આપણા ઓટોમેટિક મોકૂફ રહી જાય છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત માણસને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુનો અધિકાર મળેલો છે? આ હમણાં તાજેતરમાં આ 1-2 વર્ષની અંદર જ આ ચર્ચિત મુદ્દો છે. તો અનુચ્છેદ 21 અંતર્ગત જે બીજા ઘણા બધા અધિકારો મળેલા છે તેમાં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુનો અધિકાર મળેલો છે. એના ઘણી બધી એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ રીતે ઈચ્છા મૃત્યુ ન લઈ શકે, પણ એના ઘણા બધા એમાં રીઝનો આપેલા છે. એ ડિટેલ એની જોગવાઈ છે. ભારતીય બંધારણના કયા સુધારા અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે, અધિકાર મળેલો છે? તો 86મો બંધારણીય સુધારો 2002ની અંદર. એના માટે આપણે 21 જોગવાઈ કરી આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. આગળ વધીએ તો કે વ્યક્તિને ધરપકડ કે અટકાયત સંબંધિત રક્ષણ બાબતમાં કયું વિધાન ખોટું છે? તો ધરપકડ કરવાનું કારણ જાણવાનો અધિકાર છે. પોતાને પસંદગીના વકીલ રાખવાનો અધિકાર પણ છે. અહીંયા જામીન છે, જામીન મેળવવાનો અધિકાર. પછી ધરપકડના 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાનો અધિકાર. તો આ ત્રણેય વિધાનો સાચા છે, પરંતુ જામીન મેળવવાનો જામીન છે, અહીંયા જમીન નહીં પણ જામીન મેળવવાનો કમ્પલસરી અધિકાર નથી એને. આગળ વધીએ તો કે ભારતીય બંધારણમાં શોષણ સામે વિરોધનો અધિકાર આ સંબંધિત કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી? શોષણ સામે વિરોધ કરવાનો અધિકાર તો એ છે અનુચ્છેદ 23 થી 24. અનુચ્છેદ 23 થી 24માં શોષણ સામે વિરોધનો અધિકાર આપવામાં આવ્યો છે. ઓકે, કે અનુચ્છેદ 24 છે બાળ મજૂરી છે, અનુચ્છેદ 23 છે શોષણ કરવામાં આવતું હોય તો એનો અધિકાર આ 23-24માં આપવામાં આવેલો છે. ત્યારબાદ છે કે કેટલા વર્ષથી નાની ઉંમરના બાળકોને જોખમી કારખાનામાં કામ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે? તો 14 વર્ષથી નાની ઉંમરના જે બાળકો હોય એને જોખમી કામ માટે જો કોઈ પણ કારખાના હોય છે એમાં રાખી શકાતા નથી. ત્યારબાદ છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત બળજબરીપૂર્વકની મજૂરી
તથા મનુષ્ય વ્યાપાર પર પ્રતિબંધ અંગેની જોગવાઈ છે. તો એ આપણે અનુચ્છેદ 23ની અંદર બળજબરીપૂર્વક તથા મનુષ્ય વ્યાપાર ઉપર પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ 23ની અંદર. ત્યાર પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સંબંધિત નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? તો ધાર્મિક સ્વતંત્રતાની વાત કરવામાં આવે તો જો કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ ધર્મ અંગીકાર કરી શકે, સાચું છે. ધાર્મિક બાબતોનો વહીવટ પણ કરી શકાય, કોઈ પણ ધર્મનો પ્રચાર પણ કરી શકાય, પરંતુ ધાર્મિક પરિવર્તન કરાવવાનો અધિકાર આપણને મળેલો નથી. ઓકે. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સમાવિષ્ટ અધિકારો મુજબ શીખોને કીરપાણો ધારણ કરવાનો અધિકાર છે? તો અનુચ્છેદ 25 મુજબ શીખ સમુદાય છે ને કીરપાણો ધારણ કરવાનો અધિકાર મળેલો છે. આગળ વધીએ કે વ્યક્તિને કોઈ ધર્મની અભિવૃદ્ધિ કે પ્રસાર પ્રચારમાં થતા ધન ખર્ચ બાબતે કર અંગેની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં મળેલી છે? તો કર અંગેની સ્વતંત્રતા છે એ અનુચ્છેદ 27માં મળેલી છે અને અનુચ્છેદ 26માં વહીવટ કરવાની જોગવાઈ છે. ઓકે. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ સરકારી અનુદાન મેળવતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે ને એવું શેમાં કહેવામાં આવ્યું? તો એ અનુચ્છેદ 28માં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ અનુદાન મેળવતી જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો કે સમાનતાનો અધિકાર 14 થી 28માં સાચું છે. શોષણ સામે વિરોધનો અધિકાર 23 થી 24માં હોય, આમાં 22 થી 24, એટલે આ વિધાન ખોટું છે. પહેલાં તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર 25 થી 28, સ્વતંત્રતાનો અધિકાર 19 થી 22, આ પણ સાચું છે. આપણું આ બીજું વિધાન છે એ ખોટું છે. અહીંયા 22 થી 24નું આવે પણ 23 થી 24 આવે. ત્યારબાદ છે નીચેનામાંથી કયા મૂળભૂત અધિકાર સંબંધિત અનુચ્છેદ ફક્ત ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે? તો એ છે અનુચ્છેદ 15, 16, 19, 20, 29 ને 30. આ ફક્ત ને ફક્ત ભારતીય નાગરિકોને લાગુ પડે. અનુચ્છેદ 14 છે વિદેશીને પણ લાગુ પડે, અનુચ્છેદ 20, 21 પણ વિદેશીને લાગુ પડે, પરંતુ આટલા અનુચ્છેદ 15, 16, 19, 29, 30 ફક્ત ભારતીય નાગરિકને જ લાગુ પડે. અનુચ્છેદ 21A અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 21A અંતર્ગત શેની જોગવાઈ કરવામાં આવી? તો એના મુજબ 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણનો અધિકાર છે એની જોગવાઈ કરવામાં આવેલી છે. અને મૂળભૂત અધિકારોના સંરક્ષક તરીકે કોણ કામ કરે છે? તો આપણા જે ન્યાયપાલિકા છે, સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, આ મૂળભૂત અધિકાર હોય એના સંરક્ષણ તરીકે, એના રક્ષણકર્તા તરીકે કામ કરે છે. ઓકે. તો મિત્રો આ થયા આપણા મૂળભૂત અધિકારો સંલગ્ન મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા ક્વેશ્ચનો. આપણે ચેપ્ટર વાઇઝ તમામ ક્વેશ્ચનો આપણે જોયા છે. આગળના વિડીયો ન જોઈએ તો વિડીયોની નીચેની લિંક આપેલી છે, જોઈ શકો છો. થેન્ક યુ.